એક મારો વિડીયો છે એ એક ઇવેન્ટમાં હું ગયો હતો. રાજુલામાં ઇવેન્ટ હતી, હોટલની ઇવેન્ટ હતી અને ત્યાં ઘણા બધા યુવાનો હતા. યુવાનોની સાથે ચર્ચા કરતા કરતા હું આમ તો ઘણી જેટલી પણ ઇવેન્ટોમાં જાતો હોઉં છું ત્યાં મોસ્ટલી યંગ જનરેશન મને વધારે ફોલો કરે છે. એટલે હરેક ઇવેન્ટમાં હું કહેતો હોઉં છું કે તમે સક્ષમ હો, તમે સારું કામ કરતો હો, તમારા વિસ્તારને જાણતા હો, તમારા વિસ્તારમાં દોડતા હો ને તમારો વિસ્તાર તમને પસંદ કરે કે ન કરે, પણ તમને એવું લાગે કે તમે કંઈક સમાજ માટે કરો છો તો તમારે રાજનીતિમાં જોડાવવું જોઈએ. આ હું મારી હરેક ઇવેન્ટોમાં બોલતો હોઉં. આજકાલની ઇવેન્ટ નથી, હું છેલ્લા નહીં તો 2 થી 3 વર્ષથી હરેક ઇવેન્ટમાં બોલું છું. પણ આ મારો વિડીયો એટલો વાયરલ થઈ ગયો, લોકો સુધી પહોંચ્યો અને લોકો એવો વિચાર્યો કે ભાઈ ખજૂરભાઈ રાજનીતિમાં જોડાય છે. એટલે યંગસ્ટરો સાથે ચર્ચા કરતા કરતા યંગસ્ટરોએ મને એવું કીધું કે શું તમે પણ 2027ની ઇલેક્શનમાં જોડાવાના છો? એટલે મેં એ લોકોને સહજપણે કીધું કે ભાઈ માતાજીની ઈચ્છા હશે તો જોડાઈશ. અને રાજકારણમાં જોડાવું ખોટું નથી, રાજકારણમાં જોડાવવું જોઈએ. તમે યંગ છો, તમે સારું સમાજ માટે કામ કરો છો તો ખોટું શું છે? કિશનભાઈ, તમને એક બહુ સાચી વાત કરું ને તો જેટલા યંગ જનરેશન છે, ઝેનજી જનરેશન છે, યુવા બહેનો છે આપણી, હરેક લોકોને કદાચ તમે જો 1-to-1 ઇન્ટરવ્યુ લઈને તમે કદાચ પૂછશો ને કે રાજનીતિમાં જોડાવવું જોઈએ કે ન જોડાવવું જોઈએ, તો 10 માંથી 6 લોકોના જવાબ એ હશે કે રાજકારણમાં પડાય નહીં, રાજકારણ આવું છે, રાજકારણ તેવું છે. તો આ જે યુવાનોનું થિંકિંગ છે કે જો રાજકારણમાં ખરાબ લોકો હોય તો રાજકારણમાં સારા લોકો ક્યારે જોડાશે? આ યંગસ્ટરોને હું એવું કહેવા માંગુ છું. અને હરેક યંગસ્ટરોને એ કહું છું કે રાજકારણમાં સારા માણસો છે, સારું કામ કરે છે, અમારા કરતા પણ સારું કામ કરે છે, ભણેલા લોકો છે અને જે ભણેલા નથી એ પણ સારું કામ કરે છે. એટલે રાજકારણમાં જોડાવવું જોઈએ. અને યંગ જનરેશનને એક મેસેજ દેવા એ માંગુ છું કે રાજનીતિમાં જોડાવું ખોટું નથી. તમે સારું કામ કરો છો, કદાચ તમે જે સ્પીડે અત્યારે કામ કરો છો એ સ્પીડ તમારી ડબલ થઈ શકે છે રાજકારણમાં જોડાયા પછી. એ પર્પઝથી મેં લોકોને કીધું અને લોકોએ સીધો એનો વિડીયો ઉતાર્યો ને એ વાયરલ થઈ ગયો. સારું છે ને વાયરલ થયો તો તમારો મેસેજ તો પહોંચ્યો લોકો સુધી. તમારે તો મેસેજ જ આપવો છે કે ભાઈ યુવાનો રાજનીતિમાં આવો. તમારો મેસેજ પહોંચ્યો. આજે દરેક ન્યૂઝમાં ખજૂરભાઈની ચર્ચા છે. ચર્ચા છે, 100% સાચું છે. અને હું તો હંમેશા કહું તમારા જેટલા પણ તમે લોકો સુધી સારા ન્યૂઝ પહોંચાડો છો, લોકો સારી ઇવેન્ટ, તમારી ડિબેટો સારી હોય છે, તો લોકો સુધી મેસેજ એ પહોંચાડવો આપણા બધા માટે બહુ જરૂરી છે. કેમ કે આપણે જવાબદાર વ્યક્તિ છીએ. તમે જવાબદારી જેટલા યંગ જનરેશનો છે, યંગ જનરેશનના લોકો છે, વાતો બધી કરશે કે પેલા આ કર્યું, પેલું આમ છે, પેલું તેમ છે, પણ જ્યારે જવાબદારી લેવાની વાત આવે છે ત્યારે મહદઅંશે થોડા ખચકાય છે.